નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું ધોળકામાં આગમન, આગેવાનો અને ક્ષત્રાણીઓ દ્વારા સ્વાગત કરાયું। ધોળકા તાલુકાના 44 ગામડાઓમાં પરિભ્રમણ અર્થે નીકળેલી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ બુધવારે રાત્રે સાથળ રોકાણ બાદ ગુરુવારે સવારે 10 વાગે આંબલિયારા ગામમાં પ્રવેશ્યો હતો, જ્યાં ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ 12:30 વાગે ધોળકાના કલીકુંડ નવા સર્કિટ હાઉસ પાસે આ ધર્મરથ પહોંચ્યો હતો। ધોળકા શહેરના આગેવાનો અને નગરજનોએ ધર્મરથનું સ્વાગત કર્યું હતું અને જય ભવાનીના નારા લગાવ્યા હતા। કલીકુંડ સર્કલ નજીક ક્ષત્રિય સમાજની બહેનોએ આ ધર્મરથનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ ધર્મરથનો કાફલો રનોડા, ચલોડા, બદરખા, કાવીઠા થઈ ચંડીસર તરફ જવા રવાના થયો હતો। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ। જય માતાજી, જય ભવાની। આ અમારા ધર્મરથનું સ્વાગત અમે કર્યું છે અને અમને અમારી જીત નિશ્ચિત અને પાક્કી છે। જય ભવાની, જય ભવાની, જય માતાજી। અમારી જીત એક જ છે કે રૂપાલાને ભાજપમાંથી કાઢવા, એટલી જ અમારી જીત છે। બાકી અમારે કોઈ નુકસાન નથી કરવું, કાંઈ નથી કરવું। અમારી રીતે અમારે રાજપૂતની મર્યાદામાં રહીને અમારે આ ધર્મરથનું પાલન કરવું છે।